ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સોડગામ ખાતે રાત્રિ દરમિયાન પાર્ક કરેલી ડમ્પર ટ્રકમાંથી ડીઝલની ચોરી કરનાર ઇસમને વાલિયા પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે। સોડગામ ખાતે રાત્રિના સમયે પાર્ક કરીને મૂકેલ 3 ડમ્પર ટ્રકો પૈકી 2 ટ્રકની ટાંકીમાંથી અજાણ્યા તસ્કરો દ્વારા ₹19,600ની કિંમતનું 200 લીટર ડીઝલ ચોરી જવાની ઘટના બની હતી। જેમ કે વાલિયા પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ ઘટના બાદ વાલિયા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સોડગામ ખાતે પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં ઉભેલ ડમ્પર ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરનાર નવાગામનો રહીશ અજીત અરવિંદ વસાવા છે અને તેણે ચોરેલું ડીઝલ પોતાના ઘરની અડાડીમાં ઘાસચારાની આડમાં સંતાડી રાખ્યું છે। મળેલ ચોક્કસ બાતમીના આધારે વાલિયા પોલીસે તાત્કાલિક દરોડો પાડીને સ્થળ પર તપાસ હાથ ધરતા ઘાસચારા પાછળ છુપાવેલ ડીઝલ ભરેલા કારબા મળી આવ્યા હતા। પોલીસે આરોપી અજીત વસાવા પાસે ડીઝલના જથ્થા અંગે આધાર પુરાવા અથવા બિલ માંગતા તે રજૂ કરી શક્યો ન હતો। પોલીસે તેની કડક પૂછપરછ હાથ ધરતા તેણે સોડગામ ખાતેથી ડીઝલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। આથી પોલીસે અજીત વસાવાની સ્થળ પર જ અટકાયત કરી હતી અને તેની પાસેથી 200 લીટર ડીઝલ ભરેલા 7 નંગ કારબા કે જેની આશરે કિંમત ₹19,400 તથા ચોરીના ગુનામાં વપરાયેલ ₹3 લાખની કિંમતની ઇકો ગાડી મળીને એકંદરે ₹3,19,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।